આપણું સ્વાસ્થ્ય અંતર્ગત આજે ડોક્ટર આનલ પટેલ સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત સાંભળીએ. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટનું પણ સ્વાગત કરીએ. આપણું સ્વાસ્થ્ય શ્રેણી અંતર્ગત આજે આપણી સાથે છે ડોક્ટર આનલ પટેલ. ડોક્ટર આનલ, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, ડોક્ટર આનલ પટેલ છે હોમિયોપેથિક તબીબ છે. ગાંધીનગરની ગવર્મેન્ટ હોસ્પિટલમાં તેઓ સેવા આપી રહ્યા છે. હવે આપણે જ્યારે આપણા સ્વાસ્થ્યની વાત કરીએ ત્યારે સૌથી મહત્વની વાત આપણા બાળકના સ્વાસ્થ્યની પણ આપણે વાત કરવી પડે. અને બાળકોના સ્વાસ્થ્યની વાત કરીએ તો બાળકોમાં જોવા મળતા કુપોષણ વિશે આપણે થોડી વિગતની વાત કરીએ તો સૌપ્રથમ તો કુપોષણ એટલે શું એ થોડું અમારા શ્રોતા મિત્રોને આપ જણાવો. અચ્છા, હું એવું કહીશ કે કુપોષણ અથવા તો માલન્યુટ્રિશન આ શબ્દથી આજે કોઈ અપરિચિત નથી, કારણ કે કુપોષણ આજે એક વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. વિશ્વના બધા જ દેશો તેને અટકાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. આપણી સરકાર દ્વારા પણ વિવિધ વિભાગો અને કાર્યક્રમો થકી કુપોષણ નાબૂદ કરવાના પ્રયત્નો ચાલુ છે, જેમાં આયુષ વિભાગના સરકારી હોમિયોપેથિક ડોક્ટર્સ દ્વારા પણ આંગણવાડીના કુપોષિત બાળકોને હોમિયોપેથિક સારવાર આપવામાં આવી રહી છે અને તેના ખૂબ અસરકારક પરિણામો મળી રહ્યા છે. બરોબર. હવે કુપોષણની હું ડેફિનેશન કહું અથવા તો કુપોષણ શું છે એ કહું તો આપણું શરીર છે, બરોબર, એને ચાલવા માટે અથવા તો એના નિયમિત કાર્યો કરવા માટે વિવિધ પોષક તત્વોની અમુક ચોક્કસ માત્રામાં જરૂર પડતી હોય છે. હવે આ પોષક તત્વો જ્યારે તેની યોગ્ય માત્રા કરતા અપર્યાપ્ત અથવા તો વધુ અથવા અસંતુલિત માત્રામાં મળે ત્યારે સ્વાસ્થ્ય પર તેની અસરો જોવા મળે છે. આ સ્થિતિને કુપોષણ કહે છે. એક રીતે જોઈએ તો આ ટેક્સ્ટબુક ડેફિનેશન આપણે કહી શકીએ, જેને આપણે ઓફિશિયલ ડેફિનેશન આપણે કહી શકીએ કુપોષણ. રાઈટ. હવે ડોક્ટર, આપણે જયારે કુપોષણની વાત કરીએ તો આપણે એના લક્ષણો વિશે પણ આપણે પહેલા જાણવું પડે ને, કે આપણને કઈ રીતે ખબર પડે કે બાળક કુપોષણથી પીડિત છે કે નહીં? તો લક્ષણોની વાત પહેલા કરશું આપણે. અચ્છા, તો જો બાળક કુપોષિતથી પીડિત હોય તો સૌથી પહેલા તો એના ગ્રોથ પર આપણને એની અસર જોવા મળશે. એટલે કે એના ઉંમરના પ્રમાણમાં એની હાઇટ અને વેઇટ ઓછું હશે, જલ્દીથી થાકી જાય, એને વીકનેસ અનુભવાય, એની ચામડી ફીકી પડી જવી, વારે ઘડીએ બીમાર પડતું હોય, શ્વાસ ચડતો હોય, ઘણીવાર ભૂખ નથી લાગતી, એના વાળ ખરતા હોય છે, એને કંઈક વાગે તો એનો ઘા રૂઝાવવામાં વાર લાગતી હોય છે. બરોબર. માનસિક સ્તર પર આપણે જોવા જઈએ તો બાળક ચીડિયું થઈ જતું હોય છે, એની એકાગ્રતા જળવાતી નથી અથવા ડિપ્રેશન જેવો અનુભવ કરતું હોય છે. બરોબર. હવે આ કુપોષણના લક્ષણો આપણે કયા, તો કુપોષણ થવાના કારણોની થોડી વાત કરશો? ચોક્કસ. હવે કુપોષણ તો સૌ પ્રથમ આપણે શરૂ કરીશું કે ગર્ભાવસ્થા દરમિયાન કુપોષિત માતા. બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે તે તેની માતાના શરીરમાંથી પોષણ મેળવતું હોય છે. જો માતા જ કુપોષિત હશે તો તેના બાળકને પૂરતું પોષણ મળવાનું નથી, જેથી બાળક કુપોષિત જન્મશે. એ પછીનું બીજું કારણ આવે કે સ્તનપાન વિશે જાગૃતિનો ખૂબ અભાવ છે. બાળકના જન્મથી લઈને 6 મહિનાનું થાય ત્યાં સુધી ખાલી તેને સ્તનપાન જ કરાવવું જોઈએ. અને સ્તનપાન તે બાળકને ઉર્જા અને પોષક તત્વો માટેનો પ્રાથમિક સ્ત્રોત છે, જેમાંથી બાળકનો સર્વાંગી વિકાસમાં મદદ થઈ શકે છે. રાઈટ. હવે તેમાંથી તેને વિવિધ પ્રકારની એન્ટીબોડીઝ પણ મળે છે, જે બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. હવે જ્યારે બાળકને સ્તનપાન કરાવવામાં ન આવે અથવા તો બાળકને સ્તનપાન કરાવતી માતા પોતે કુપોષિત હશે, એ કેસમાં પણ બાળક કુપોષિત થવાની શક્યતા રહે છે. એ સિવાય જ્યારે બાળકને 6 મહિનાનું થાય એ પછી આપણે ટોપ ફીડ એટલે કે ઉપરનો ખોરાક આપવાની શરૂઆત કરીએ છીએ. રાઈટ. એ વખતે એ ખોરાકની ક્વોલિટી સારી ના હોય અથવા તો પોષક તત્વ એમાં પૂરતા પ્રમાણમાં ના હોય એવો ખોરાક આપવામાં આવે છે, ત્યારે પણ બાળક કુપોષિત બનતું હોય છે. તો આ બધા આપણે એક રીતે તો કુપોષણ થવાના કારણો આપણે જોયા, એના લક્ષણો આપણે જોયા. તો અટકાવવા માટે શું કરવું પડે એ પણ કહેશો? હવે અટકાવવું છે તો આપણે શરૂઆત માતાથી જ કરીશું, કારણ કે ગર્ભવતી જ્યારે માતા હોય ત્યારે તેને જાણકારી હોવી જરૂરી છે કે એને કયો ખોરાક લેવો. અગેન આપણે માતાને જ સ્તનપાન વિશે જાગૃત કરવાની જરૂર છે. ત્યારબાદ જો માતાને પોષણયુક્ત આહાર વિશેની ઇન્ફોર્મેશન હશે તો બાળકને જ્યારે ટોપ ફીડ આપવાનું થશે તો તે પ્રોપર રીતે એને સરખું ન્યુટ્રિયન્ટ વાળું ખાવાનું આપી શકશે. તો એક રીતે જોઈએ તો આપણે લક્ષણોની પણ વાત કરી, આપણે અટકાવવાના ઉપાયોની પણ થોડી વાત કરી. હવે આપણે એ પણ જોવું પડે કે કુપોષિત બાળક હોય તો એને કયા પ્રકારના રોગ થઈ શકે એની પણ થોડી વાત કરીશું. અચ્છા, ચોક્કસ. હવે ઘણા કેસમાં એવું પણ થાય છે કે બાળક પૂરતો ખોરાક લે છે પરંતુ તેને કોઈ ઇન્ફેક્શન હોય અથવા તો કોઈ જેનેટિક ડિસઓર્ડર અથવા બીજા કોઈ પણ કારણસર એ જે ખાય છે
એનું ન્યુટ્રિયન્ટ્સનું પ્રોપર એબ્ઝોર્પ્શન નથી થતું, ત્યારે પણ બાળક કુપોષિત બનતું હોય છે. જી, તો આ બધા આપણે એક રીતે જોઈએ તો કુપોષણ થવાના કારણો આપણે જોયા, એના લક્ષણો આપણે જોયા. તો હવે અટકાવવા માટે શું કરવું પડે એ પણ કહેશો આપ? ઓકે, હવે અટકાવવું છે તો આપણે શરૂઆત માતાથી જ કરીશું, કારણ કે ગર્ભવતી જ્યારે માતા હોય ત્યારે તેને જાણકારી હોવી જરૂરી છે કે એને કયો ખોરાક લેવો, બરોબર, જેથી તે પોતે કુપોષિત ન રહે અને બાળકને સંપૂર્ણ પોષણ આપી શકે. બરોબર. એ સિવાય અગેન આપણે માતાને જ સ્તનપાન વિશે જાગૃત કરવાની જરૂર છે. બરોબર. ત્યારબાદ જો માતાને પોષણયુક્ત આહાર વિશેની ઇન્ફોર્મેશન હશે તો બાળકને જ્યારે ટોપ ફીડ આપવાનું થશે તો તે પ્રોપર રીતે એને સરખું ન્યુટ્રિયન્ટ વાળું ખાવાનું આપી શકશે. અને બીજું કે બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી એની જાણકારી પણ માતાને આપવામાં આવશે, તો એ બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારે એ બધું કરી શકે, જેથી બાળક પોતે વારે ઘડીએ બીમાર નહીં થાય અને કુપોષણ એનામાં નહીં થાય. બરોબર. હવે આપણે હોમિયોપેથિક સારવાર વિશે થોડી વિગતની વાત કરીએ તો ડોક્ટર આનંદ, આપણે જયારે કુપોષણની વાત કરી રહ્યા છીએ તો કુપોષણની હોમિયોપેથી દ્વારા કઈ રીતે સારું કરી શકીએ અને શા માટે હોમિયોપેથિક દવાઓ આપણે બાળકને આપવી જોઈએ એની પણ થોડી વાત કહેશો? અચ્છા, હું પહેલા હોમિયોપેથી વિશે કહેવા માંગીશ કે હોમિયોપેથી એ કુદરતી સારવાર પદ્ધતિ છે. હોમિયોપેથી દવા એ રોગને નહીં પરંતુ રોગીને ટ્રીટ કરે છે. દર્દીની સંપૂર્ણ માહિતી લઈને તેને અનુરૂપ દવા આપવામાં આવે છે, જે દર્દીની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેથી તે શરીરમાં રોગ સામે લડવા માટે સક્ષમ બને છે. હવે આમ આપણે જોવા જઈએ તો દરેક વ્યક્તિનું બોડી અથવા તો એનું પ્રકૃતિ કહેવા જઈએ તો અલગ અલગ હોય છે, રાઈટ? હવે આપણે મોડર્ન મેડિસિનમાં જોવા જઈએ તો કોઈ વ્યક્તિને લાઈક 3 જણને તાવ આવે છે તો ત્રણેયમાં તાવની દવા થશે, એટલે ત્રણેયની તાવની દવા સેમ થશે. પરંતુ જ્યારે આપણે હોમિયોપેથી સારવારની દ્રષ્ટિએ જોવા જઈશું તો 3 વ્યક્તિ અલગ અલગ છે, એની પ્રકૃતિ અલગ અલગ છે, એટલા માટે ત્રણેયમાં તાવના લક્ષણો પણ અલગ અલગ હશે. કોઈ એક વ્યક્તિને તાવમાં શરીર ખૂબ ગરમ છે, એને તરસ બહુ લાગી રહી છે, તો બીજા વ્યક્તિને શરીર એટલું બધું ગરમ નહીં હોય પણ એને વીકનેસનો અનુભવ બહુ થતો હશે, એને તરસ એટલા બધા પ્રમાણમાં લાગી નહીં રહી હોય. તો ત્રીજું વ્યક્તિ હશે, એને તાવ હશે, ખૂબ તાવ હશે, તો પણ એને આરામ કરવાનું મન નહીં થતું હોય ને ફર્યા કરતું હશે. આ અલગ અલગ વ્યક્તિગત લક્ષણો કહેવાય. હોમિયોપેથીમાં દર્દીના વ્યક્તિગત બંધારણને લઈને એટલે એના વ્યક્તિને સંપૂર્ણ તરીકે જોવામાં આવે છે અને એને અનુરૂપ હોમિયોપેથી દવા આપવામાં આવે છે, જે એની ઘટી ગયેલી રોગ પ્રતિકારક શક્તિને વધારશે અને એ શક્તિ પોતે રોગની સામે લડવામાં મદદ કરશે. એટલે એક રીતે સંપૂર્ણ ઇલાજ હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિમાં થતો હોય છે, એટલા માટે આપણે વાત કરીએ. હવે એના બીજા ફાયદાઓ અથવા તો કઈ રીતે સારવાર થતી હોય છે એની પણ થોડી વાત કરશો? ખાસ કરીને આપણે કુપોષિત બાળકની સારવારની વાત કરીએ છીએ ત્યારે. તો કુપોષિત બાળકોમાં જ્યારે સારવારની વાત છે ત્યારે સૌથી પહેલા તો હું એ કહીશ કે હોમિયોપેથિક દવાઓ જે છે એ મીઠી ગોળીના સ્વરૂપમાં હોય છે. બરાબર. એટલે કે બાળક અને પેરેન્ટ્સ બંને માટે જે એક ચિંતાજનક વિષય છે કે કડવી દવાઓ બાળક લેતું નથી કે એને આપ્યા પછી પણ વોમિટ થઈ જાય છે, એ પ્રશ્ન દૂર થઈ જશે. હોમિયોપેથિક દવા તો બાળક સામેથી માંગીને જ લે છે કે મને દવા, એટલે એક કે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. બીજું કે જ્યારે આપણે બાળકને કોઈ દવા આપવાનું વિચારતા હોઈએ તો એની આડઅસર વિશે ખાસ એના પેરેન્ટ્સ કન્સર્ન હોય છે કે એની લાંબા ગાળે કોઈ આડઅસર થશે કે. તો હોમિયોપેથી દવા જ્યારે આપીએ છીએ તો ત્યારે એની કોઈ આડઅસર હોતી નથી અથવા તો બહુ નહિવત આડઅસર હોય છે, એટલા માટે પણ આપણે આપી શકીએ. અને કુપોષણમાં જોઈએ તો અગેન આપણે કુપોષિત બાળકમાં દરેક બાળકના વ્યક્તિગત બંધારણનો અભ્યાસ કરી અને કુપોષણનું એ બાળકમાં કારણ જાણીને તેને અનુરૂપ હોમિયોપેથિક દવા આપવામાં આવે છે. હવે એને જોવા જઈએ તો લાઈક પેરેન્ટ્સ ફરિયાદ કરતા હોય છે કે બાળક જમતું નથી અથવા તો ઓછું જમે છે, પરંતુ ઘણીવાર બાળકને ભૂખ જ નથી લાગતી હોતી. તો એવા કિસ્સામાં આલ્ફા, ફેરમફોસ કે ફેરમમેટ જેવી હોમિયોપેથિક દવાઓ આપીએ તો તે બાળકમાં ખોરાક પ્રત્યેની રુચિ વધારે છે અથવા તો ભૂખ લાગવામાં મદદ કરે છે. તો બીજા કિસ્સામાં જોવા જઈએ તો બાળકોને ભૂખ બરાબર લાગે છે, તે જમે પણ છે, પરંતુ તેનું પાચન બરાબર થતું નથી. તેવા કિસ્સામાં એબ્રોટિનમ, ટ્યુબરક્યુલિનમ કે નેટરમ્યુર નામની હોમિયોપેથિક દવાઓ આપવામાં આવે છે તો તે ખોરાકને પચવામાં મદદ કરે છે. અથવા અમુક કિસ્સામાં એવું હોય છે કે હાથ પગ દોડી અને પેટ ઘાઘડી, એટલે કે બાળકના હાથ પગ એકદમ પતલા હોય છે, હા, અને એનું પેટ એકદમ ફૂલેલું હોય છે. એવા બાળકમાં એના હાડકા નબળા હોય છે. તો એવા કેસમાં હોમિયોપેથિક દવા જેમ કે કેલ્કેરિયા કાર્બ, કેલ્કેરિયા ફોસ જેવી આપવામાં આવે છે તો એનામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે અને એના હાડકા મજબૂત કરે છે.
આવી રીતે દરેક બાળકની પ્રકૃતિ અને કુપોષણનું કારણ જાણીને તેને હોમિયોપેથિક દવા આપવામાં આવે છે તો તે ખૂબ અસરકારક પરિણામો આપે છે. જી, હવે અંતમાં ડોક્ટર આનલ, એક તબીબ તરીકે કારણ કે સૌથી મહત્વની વાત આપણે કુપોષણને અટકાવવાની વાત છે, એને આપણે સારવારની વાત પછી કરીએ, પણ અટકાવવા માટે એક તબીબ તરીકે આપ એવી 2 કે 3 ટિપ્સ આપો કે જે દરેક માતા બાળકને માટે જરૂરી હોય કે એને ટિપ્સનું પાલન કરીએ તો આપણે આપણા બાળકને દરેક પ્રકારના રોગથી બચાવી શકીએ. અચ્છા, સૌ પ્રથમ તો માતાએ પોતે સારો પોષણયુક્ત આહાર લેવો. બરોબર છે. બીજું કે માતાએ બાળકને એક જ પ્રકારનો ખોરાક દરરોજ નહીં આપવો, એને અલગ અલગ પ્રકારનો ખોરાક આપવો જેથી તેને યોગ્ય પોષક તત્વો દરેક ખોરાકમાંથી યોગ્ય માત્રામાં મળી રહે. ત્રીજું કે બાળક એનું રોગ પ્રતિકારક શક્તિ સારી રહે એ ટાઈપના પ્રયત્નો કરવા જોઈએ, જે ખોરાકમાંથી, સારા વાતાવરણથી બાળકને પ્રેમથી, હૂંફથી મળી શકે. આ બધું જો માતા ધ્યાન રાખે તો લગભગ આપણે બાળકને સારી રીતે ઉછેર કરી શકીએ. બરોબર. તો ડોક્ટર આનંદ, આપે બહુ જ મહત્વની માહિતી માતાઓ અને બાળકો માટે આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અંતમાં આપ કોઈ વાત કહેવાનું પસંદ કરશો? અચ્છા, હું એવું કહેવા માંગીશ કે બાળકો માટે અથવા તો દરેક વ્યક્તિ માટે હોમિયોપેથિક સારવાર ખૂબ અસરકારક છે. અત્યારે જોવા જઈએ તો કેન્સર કે ઓટોઇમ્યુન ડિઝીઝીસ કે કોઈ પણ લાઇફસ્ટાઇલ ડિઝોર્ડરમાં પણ હોમિયોપેથિક સારવારની ખૂબ સારી અસરો જોવા મળી રહી છે. તો આપ સૌને અનુરોધ કરીશ કે આપ હોમિયોપેથિક સારવારનો લાભ લો, કારણ કે તેની કોઈ આડઅસર પણ જોવા મળતી નથી. બીજું કે ગુજરાતમાં હોમિયોપેથિક સરકારી દવાખાનાઓ પણ ઉપલબ્ધ છે. લગભગ 273 જેટલા સરકારી દવાખાનાઓ છે ગુજરાતમાં. અને એની માહિતી આપણને આયુષની સાઇટ પરથી મળી શકશે, જેમાં દરેક રોગની દવા નિઃશુલ્ક કરવામાં આવે છે. તો આપ એનો પણ લાભ લઈ શકો છો. તો ડોક્ટર આનંદ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે બહુ જ ઉપયોગી માહિતી બહુ સરળ ભાષામાં અમારા શ્રોતા મિત્રોને આપી. આપને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. હું આકાશવાણી અમદાવાદનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ મારા અધિકારીશ્રી તેમજ સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.